એક મોટા ગણિત શાસ્ત્રી થઈ ગયા. એણે એક મોટરનો નંબર જોયો હતો. એ ભાઈ કહે કે આ મારો નંબર છે બહુ અનલકી છે. એ નંબર હતો 1729. લખો 1729 1729 બરાબર. તો રામાનુજન તો બહુ મોટા ગણિત શાસ્ત્રી હતા. દક્ષિણના બહુ નાની ઉંમરમાં ગુજરી ગયા અને એના હજી કેટલા લોકો ઉકેલી શક્યા નથી. એના બધા કોયડાઓ કેટલા હજી તો એના બધું હસ્તલિખિત બધું પડેલું છે. તો એણે કીધું આ તો નંબર બહુ લકી છે. 2 ઘનોનો સરવાળો 2 રીતે થાય એવો આ નંબર છે. તો એણે કીધું કે આ 1729 છે 1729 એ 2 ઘનનો સરવાળો એટલે પહેલું છે એ 12નું ઘન. 12નું ઘન કરો છે 12 ગુણ્યા 12 ગુણ્યા 12 12 ગુણ્યા 12 ગુણ્યા 12 એટલે 1 ઘન આવ્યો છે. એક આંકડાનો ઘન કેટલા આવ્યા? હા 12 ગુણ્યા 12 પહેલા કરો પછી પાછા જે આવે એને પાછા 12 ગુણો એટલે 12 ઘન. કેલ્ક્યુલેટરે વાપરી શકાય પણ આમાં જરૂર નહીં પડે. જો સાચું હશે તો ખ્યાલ આવશે, નહીં તો હું કહીશ. 12 ગુણ્યા 12 અને એને પાછા ગુણ્યા 12 કેટલા આવ્યા? 1728. હા સરસ લો સાચું છે. તો હવે 12નો ઘન તો થયો 1728 વત્તા 1નો ઘન કરો. એ તો આવડે. 1નો ઘન તો 1 જ આવે. તો 1728 વત્તા 1 એટલે 1729. તો 1729 કયા 2 ઘનનો સરવાળો છે? 1નો ને 12નો. હા 12નો ઘન વત્તા 1નો ઘન લખો. તો એક રીતે એ થયો. જો એણે મોઢે કહી દીધું કે 2 ઘનોનો સરવાળો એવો આંકડો. ઓલાને એમ થાય કે આ 1729 શું આંકડો છે, આવો નકામો છે. હવે જો બીજું એને કીધું કે આ એક જ નહીં 10નો ઘન કરો. એ તો સહેલું છે, મોઢે થઈ શકે. 1000. હા વાહ. અને પછી 9નો ઘન કરો. 10ના ઘનમાં 9નો ઘન ઉમેરો તો એ આવશે 729. 9 90 9 ગુણ્યા 9 81. 81 ગુણ્યા 9 કેટલા આવ્યા? 729. વાહ સરસ. તો કેટલા થયા? 1729. 1000 વત્તા 729 આવી ગયો ને? હા આવી ગયું. તો 1729 કયા 2 ઘનોનો સરવાળો છે? 10નો ને 9નો. હા 10 નો 9 નો એક ઈ રીત થઈ. પહેલા કઈ કરી આપણે? પહેલા 12નો ને 1નો. 12નો ને 1નો. હા તો કેવો લકી આંકડો છે. 2 ઘનોનો સરવાળો 2 રીતે થાય એવો આંકડો છે 1729. એટલે એને રામાનુજનનો આંકડો કહેવામાં આવે છે. બહુ મોટા ગણિત શાસ્ત્રી થઈ ગયા.